કોઈક વખત એક સિમ્પલ હાઈથી શરૂ થયેલી વાત આખી જિંદગી બની જાય છે. આ એક એવી પ્રેમ કહાની છે જે આજે લગ્ન અને એક નાનકડા બેબી સુધી પહોંચી ગઈ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજ તમને ટોપિક તો ખબર પડી જ ગયો છે. આજનો ટોપિક છે લવ સ્ટોરી. તો હવે લવ સ્ટોરી છે તો હું એકલો શું કરું છું, તો બોલાવીએ મારી બ્યુટીફુલ વાઈફ રિયા ડેડકાવાલા. આવો બ્યુટીફુલ. હેલો ગાઈઝ. તો આ છે તમારી રિયા ને હું છું તમારો બોની. તો હવે ચલો ચાલુ કરીએ આપણી લવ સ્ટોરીની વાત. તો હવે તું સવાલ પૂછે કે હું પૂછું? તું પૂછ. ચાલ તો આપને ફર્સ્ટ ટાઈમ કા મળ્યા? ફર્સ્ટ ટાઈમ બોલ. આપણને મળેલા કા મળેલા? યુટર્ન. હા, અરે વાહ, ખબર છે. યુટર્ન પર મળેલા. અને હવે હું પૂછું છું કે ડેટ કઈ હતી? ડેટ હતી 15 હતી, એટલું યાદ છે. 15 ડિસેમ્બર જ છે. 15 ડિસેમ્બર. તો ઓક્ટોબર. તું તો ગયા બેટે. 15 ઓક્ટોબર 2015. ચાલો તો હશે. અને લવ સ્ટોરી કરવી છે. વાહ. હા, તો 15 ઓક્ટોબર 2015 ત્યારે મેં રિયાને ફર્સ્ટ ટાઈમ જોયેલી યુ ટર્ન પર. ને કઈ રીતે કયો, હું રિયાને ઓળખતો પણ નહીં હતો ત્યારે. તો રિયા કોણ છે, શું છે, તે કઈ રીતે મળ્યા કે રિયા? ટાઈમ અમારી સ્કૂલનો ટાઈમ જ હતો. હું 12થમાં હતી મે બી, ને એન્ડિંગનું જ હતું ત્યારે. 3-4 મહિના બાકી હતા એક્ઝામને. ત્યારે હું એને મળી હતી. તો એમાં થયું એવું હતું કે મારી એક ફ્રેન્ડ હતી, બેસ્ટ ફ્રેન્ડ, જે હવે નથી કોન્ટેક્ટમાં. અને બોનીનો એક કઝિન હતો. એ બંને વચ્ચે ફ્રેન્ડશિપ હતી. તો એ લોકો મળવા ગયા હતા એકબીજાને. ત્યારે મારી ફ્રેન્ડ મને લઈ ગઈ હતી કે ચલ તું પણ. તો ત્યારે ફર્સ્ટ ટાઈમ હું કતારગામ આવી હતી. મને કતારગામ જેવી કોઈ વસ્તુ ત્યારે આઈડિયા નહીં હતી. તો હું ફર્સ્ટ ટાઈમ આવી હતી એની સાથે. ત્યારે છે ને એક ગાર્ડન હતું કતારગામમાં. ત્યાં સામે છે ને તે એક ટ્યુશન હતું. તો એમ જ અમે મળવા ગયા હતા. તો મને એનો કઝિન પૂછે કે, અચાનક ફોટો બતાવ્યો બોનીનો, અને મને પૂછે કે તું આને ઓળખે છે? મેં કીધું કે ના, હું તો નહીં ઓળખતી. તે કે આટલો ફેમસ છે, આમ તેમ. મેં કીધું હશે. મેં કીધું હું તો નહીં ઓળખતી, મેં નથી જોયો. નહીં હું તને ઓળખતી, નહીં હું એને ઓળખતી. અને તે ત્યારે ફેમસ તો હતો. મિનિમમ એને 20-30K જેવા ફોલોવર્સ હતા. પણ મેં કોઈ દિવસ જોયેલું જ નહીં કે આવું કંઈક હશે. છે ને તે એમ જ બેઠી હતી ને મને બધું કહેવા લાગ્યો કે આ મારો ભાઈ છે, ને જો મારા ભાઈ કેટલો હેવી છે, એ તારા જેવીને જોઈ પણ નહીં. એની ત્યાં સામે ટ્યુશન હતું. થોડુંક સાચું બોલી ગયેલા. આ ટ્યુશનમાં જે બધી ગર્લ્સ આવે છે ને, એમ કે બધી જ મારા ભાઈની પાછળ પડેલી છે. ને એમ કે એમાં તે એક આવે છે ને, તે મારા ભાઈની ગર્લફ્રેન્ડ છે. મેં કીધું તો હું શું કરું ભાઈ? મેં કીધું તું મને આટલો બધો ઇન્ટ્રો કેમ આપે છે? મેં કીધું હું ઓળખતી જ નહીં આ ભાઈને. તો એમ કે આ તો ખાલી તને કેવું છું કે તો તારા જેવીને જોઈ પણ નહીં. મેં કીધું તો નહીં જોઈ તો નહીં. મેં કીધું મને નથી જોવું. મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં તારા ભાઈમાં. પછી એવી રીતે એ દિવસ તો નીકળો. પછી એકવાર છે ને અમે યુટર્ન પર મળ્યા. ઓનલી યુટર્ન પર નહીં મળેલા. યુટર્ન પર ખાલી યુટર્ન પર ના ભેગા નહીં થયેલા. અમે ભેગા થયેલા જોગર્સ પર. મારો ભાઈ મને લઈને જોગર્સ પાર્ક આવેલો અને આની ફ્રેન્ડ એને લઈને જોગર્સ પાર્ક આવેલી. ત્યારે ખાલી અમારી ફર્સ્ટ મીટિંગ હતી. ખાલી જોઈલા બંનેઓને, એકબીજાને જોઈલા. વાત પણ નથી કરી, કઈ જ નહીં. ખાલી ઓનલી હાય કરેલું એટલું યાદ છે. બાકી કોઈ વાતચીત નહીં, કઈ જ નહીં. અમે એકબીજાને ઓળખતા જ નહીં હતા કે કોણ છે. મને ખબર હતી કે આ છે. હવે ખબર નહીં એના ભાઈ એને કીધું હોય કે આ રિયા છે. અને આમાં એવું હતું કે આની ફ્રેન્ડે એને એવું કીધું કે બોની તને લાઈન મારે છે, બોનીને તું બહુ ગમે છે. આ બધું તો પછી થયેલું
ત્યારે અમે છે ને ફર્સ્ટ ટાઈમ આવી રીતે મળ્યા ને અમે એકબીજાને હાય કીધું ને પછી એ મને જોઈ તો એની ફેસબુક પર રિક્વેસ્ટ થયા તો ફેસબુક બહુ ટ્રેન્ડમાં હતું હા. તો એની ફેસબુક પર રિક્વેસ્ટ આવી તો મેં એક્સેપ્ટ પણ કરી. પછી છે ને એમ જ કોઈ મેસેજ આવ્યા નહીં ને પડી રહેલો મારામાં તો મેં કહું ચાલ આને હું કરું, કાઢી નાખું છું. તો મેં એને ફ્રેન્ડ કરી દીધેલો એ ટાઈમ પર. તો પછી થોડો ટાઈમ થયો, હજુ થોડા ટાઈમ નીકળ્યો 1 વીક પછી પાછી મને રિક્વેસ્ટ મોકલેલી એને. પછી ફરી મેં એક્સેપ્ટ કરી. પછી એકવાર આ ભાઈનો પછી ઈગો આવ્યો ને તો આ ભાઈએ મને અનફ્રેન્ડ કરેલી ને પછી ઈગો તો રહે જ ને આપનો પણ. હા આપની પાસે બી ત્યારે કોઈ કમી હતી નહીં એ ટાઈમ પર, બહુ છોકરીઓ હતી. તો હું થયું તો અમારી પાસે બી કંઈ કમી નહીં હતી. તો પછી છે ને તે એ ટાઈમ પર એને અનફ્રેન્ડ કર્યું ને પછી 2 દિવસમાં પાછું મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી ને પછી ધીમે ધીમે અમારો કોન્ટેક્ટ થયો. એટલે મારી ફ્રેન્ડથી થ્રુથી મારાની સાથે પણ ત્યારે અમે કઈ વાત એવું કઈ કરતા નહીં હતા. અમારી કોઈ વાતચીત જ નહીં આની ફ્રેન્ડ આને એવું કે બોની તને બહુ લાઈન મારે છે, અચાનક તને મને બહુ બોને ગમે એવું છે. કીધેલું, મને બોને નહીં મને મારી ફ્રેન્ડે એવું કીધેલું કે બોનીને તું બહુ ગમે છે એમ કે તું એની સાથે વાત કર, એમ તારી સાથે ફ્રેન્ડશિપ કરવી છે ને અને આવું જ સેમ એના ભાઈએ મને કીધેલું. કોના ભાઈએ? મારા ભાઈએ મને આવું જ સેમ મારા ભાઈએ મને કીધેલું કે રિયાને તું બહુ ગમે છે, તું એની સાથે ફેસબુક પર વાત કર. તો આવી રીતે પછી અમારી વાત ચાલુ થયેલી. ને અમને એકદમ એમ અમે આવી રીતે એ લોકો જ મળવાવાળા હતા નહીં. મેં એને કીધેલું એના ભાઈને કે મને બોની ગમે છે, નહીં એને કીધું એના ભાઈને. બંને કોઈ કીધેલું નહીં એકબીજાને. અચાનક મળેલા અમે કે આવું કંઈક અમે કંઈક જાણતા જ નહીં હતા એકબીજાને ને ડાયરેક્ટ આમ મળેલા. આવી રીતે અમે મળ્યા છે. પછી ફર્સ્ટ ટાઈમ અમે એ જ ગાર્ડનમાં મળેલા ત્યારે મારો ભાઈ એની ફ્રેન્ડ સાથે આવેલો ને એવું. હા આ મારી ફ્રેન્ડ હતી ત્યારે. તો અમે બંને એઝ અ ફ્રેન્ડ એઝ અ ફ્રેન્ડ મહિલા વાતચીત કરી. યસ અમે બહુ વાતચીત કરી ને મારું તે ટાઈમ પર 12th હતું. મારા ઘરથી મારું ટ્યુશન બહુ દૂર હતું તો હું ગાડી પર જતી હતી. તો મને રાત્રે 11 જેવા વાગી જતા હતા ઘરે આવતા. તો મને ઓલવેઝ એટલે એઝ અ ફ્રેન્ડ રીતે પણ એ મને રાત્રે મૂકવા આવતો હતો ઘર સુધી. એટલે એને વધારે ગમવા લાગ્યો. એટલે એમ થયું કે થોડું પછી તો આઈડિયા ટ્યુશન બંક કરીને મને મળવા આવતી. નહીં બંક તો કર્યો જ નહીં. બંક જ હતો મારો એક્સ્ટ્રા વચ્ચે ટાઈમ મળતો હતો હા એ ટાઈમમાં એ મને મળવા આવતી. બાકી બંક નથી કર્યો. એ બંક જ કહેવાય. એક્સ્ટ્રા ટાઈમ કોઈ હતો નહીં, બંક જ. ગાઈસ તમે સમજો છો કે બંક જ હતો. એ બંક કરીને મને મળવા આવતી અમારા ગાર્ડન પાસે. મારા ઘર પાસે જ ગાર્ડન છે, એ ગાર્ડનમાં આવતી, મને મળતી. રાતે 11 વાગે એને પાછો ઘર સુધી મૂકવા જતો. બરાબર છે. એહસાન નહીં કરતો તો તું એક ગર્લની રક્ષા કરતો. હા તો કરતો હતો ને. એટલે આ બધું જોઈને વધારે મને મારી પ્રત્યે એમ એને પ્રેમ આવવા લાગ્યો. પ્રેમ નહીં આવવા લાગ્યો પણ એમ થયું કે ના થોડો કેરિંગ છે એવું છે. હવે ખબર પડે છે નથી એટલું કેર કરે છે. તો અમે એવી રીતે ધીમે ધીમે મળતા થયા એઝ અ ફ્રેન્ડ્સ. પછી ધીમે ધીમે બીજા બધા ફ્રેન્ડ્સ બી બન્યા મારા જે એના ફ્રેન્ડ્સ છે અત્યારે પણ છે. અત્યારે પણ છે. એની જે ફ્રેન્ડ હતી એની બી એને વાઈફ કાપી કાઢી. હા એ ફ્રેન્ડ તો મારી એ ફ્રેન્ડ હવે ફ્રેન્ડ નહીં રહી. હવે પછી ગાર્ડન તો હતું જ અમારું. ગાર્ડન પર તો આપણે રોજ મળતા. પછી અમે લોકો જતા વોકવે. અમે આખો દિવસ સમજો નહીં કે બપોરે સાંજે ત્યારે મારી પાસે ફ્રી ટાઈમ હતો એટલે બપોરે અમે ગાર્ડનમાં બેસતા. ગાર્ડન થી પણ પતી ગયેલી આનું ત્યારે વેકેશન જ ચાલતું હતું. અમારી પ્રોડક્ટ ઉઠીને આવી ગઈ. ઓકે પ્રોડક્ટ હું વોકવે જતા, અમે મળવા જતા, ફોટોશૂટ કરતા. બીકોઝ એને ફોટોશૂટનો પહેલેથી બહુ જ શોખ છે ને ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ જ ચાલતું હતું. રીલ્સ અત્યારે આવ્યું 2-3 વર્ષથી, બાકી ત્યારે પહેલા ફોટોશૂટ જ ચાલતું હતું. અને મારી ક્લાસની ફ્રેન્ડ્સ તે ટાઈમ પર છે ને મારું રિઝલ્ટ આવેલું તો અમે રિઝલ્ટ લેવા સ્કૂલ ગયેલા. ત્યારે મારી એક ફ્રેન્ડ હતી તો અમે બહાર બધા ફ્રેન્ડ સર્કલ ઊભેલા હતા. તેમાં મારી એક ફ્રેન્ડ હતી એ બોલી આનો એટલે મને નહીં ખબર કે એ લોકો શું વાત કરતા હતા. હું અલગ સાઈડ હતી ને એ લોકો અલગ સાઈડ હતા. તો મારી ફ્રેન્ડ એવું બોલી કે વાહ તો પરફ્યુમ કરતાં બી મસ્ત છે. તો મેં કીધું આને આ કોને કહે છે આવું? તો હું અચાનક એમ જ મેં કહું એની ફ્રેન્ડ એના ફોનમાં ફોટા બતાવતી મારા. એટલે ખાલી બીજી એક ફ્રેન્ડ હતી ને એને બતાવતી હતી. એ બે બેસ્ટ ફ્રેન્ડ હતી, એ મારા ગ્રુપમાં હતી. તો એ બતાવતી હતી બોનીનો ફોટો એને, કેમ કે આ તો મારું પરફ્યુમ આવ્યું છે ને એનાથી બી મસ્ત છે એમ કે.
તો મેં કહું આ કોણ છે આવું? મેં કહું જોવા દે લાવ. તો પછી મેં કીધું કે બતાવ કોણ છે. મેં કહું કોને જોઈ છે આવું કેમ બોલી? તો એ જોયું તો મેં જોયું બોનીનો ફોટો હતો. મેં કહું માં હવે તાએ કીધું કે આ તો મારો મેં કહું, આ ફ્રેન્ડ તો છે. મારો ફ્રેન્ડ છે. મેં તો પેલી બે વિશ્વાસ જ નહીં કરતી હતી. એ બેને નહીં એમ કે આનો ફ્રેન્ડ ને કે ખાલી ખાલી તો બોલે છે એમ કે ને આને તો એ કેવી રીતે બે- મળી એમ કે કઈ નહીં હોય આવું. ને મારી જે બેસ્ટ ફ્રેન્ડ હતી એને મને ખબર હતી કે અમે લોકો આવી રીતે આગળ મળી ચૂક્યા છે એટલે અમારા વચ્ચે કઈ સીન છે એમ. તો મેં કીધું ચલ વિશ્વાસ નહીં ને તો હું એને છે ને વોકવે બોલાવીશ, અમે લોકો બધા આવજો બસ એને મળવા. તો એને હું એક દિવસ વોકવે લઈ ગઈ હતી ને તો તો એની બંને ફ્રેન્ડ મને મળવા આવી, મારી સાથે બે ને ફોટો આવી, શૂટ ત્રણ, કર્યા. ચાર હા 3-4 એની 3-4 સ્કૂલની ફ્રેન્ડ મને મળવા આવેલી. એટલી ગાંડી મારી પાછળ એટલી બધી ગાંડી હતી એ 4 એ ફોટો બતાવવા વોકવે નો એ બહુ ક્યુટ ફોટો છે. એ આવી છે? તમને હા અમારા બહેનો છે, પેલે એને ફ્રેન્ડ સાથે નથી. ફ્રેન્ડ્સ એ ફોટોઝ હમણાં આઈડો નાખું છું, એ હું તમને બતાવીશ. એ અમારો ફર્સ્ટ ફોટો એ છે. ફર્સ્ટ ફોટો હતો અમારો. એટલે એ આગળ બી સેલ્ફીઝ હતા પણ એ અત્યારે નથી ફોન. બાકી આ અમારો ફર્સ્ટ ટાઈમ આ છે જે અહીંયા ફર્સ્ટ ત્યારે અમે ફોટોશૂટ મળેલા. હતું અમારું ફર્સ્ટ ફોટોશૂટ થયેલું ને એ બહુ જ ક્યુટ પિક્ચર હતું. તો પછી અમે છે ને આવી રીતે જ વોકવે પર તો ખાસો ટાઈમ મળ્યા. પછી હું છે ને બધા એના ફ્રેન્ડ્સને મળી. એના પણ હવે આ ચાલ એ વાત છોડ, બે માંથી પ્રપોઝ કોએ કર્યો? પ્રપોઝ તે જ કરેલું ને. મેં હા ક્યારે એને જોયું? એને કઈ યાદ નથી. મને કહે છે તું. પણ પ્રપોઝ તો એ જ કરેલું કારણ કે મેં તો કર્યું નથી. મને યાદ હોય તો હું કહી દઉં કે હા ભાઈ મેં કરેલું. હવે તેમાં મને યાદ છે, Okay, તને તો ભલે યાદ નથી. મને- આપણે ગાર્ડનમાં, અમારા ઘર પાસે ગાર્ડન છે, ત્યાં બેસેલા હતા અને મારામાં એટલી બધી છોકરીઓ એડ હતી ત્યારે એ ટાઈમ પર. હમ. અત્યારે કોઈ નથી. હવે તો નથી. ત્યારે તો હવે મારો ધાક એટલો તો શરીફ છોકરો છે. શરીફની વાત જ નહીં. મારો ધાક ડાક. જોઈએ એમ ખાલી એમ કર્યું એટલે તો ત્યારે મારામાં એટલી બધી છોકરીઓ હતી એડ. તો આએ એ શરત મૂકેલી કે મને તારા ઇન્સ્ટાગ્રામમાં કોઈ છોકરી જોઈએ નહીં. તો આવી રીતે અમે ત્યારે એક્ટિવા પર બેસેલા હતા આવી જ રીતે. સામ સામે એક્ટિવ નહીં, બાજુમાં બેસેલા હતા ને હું એની સામે જ ફોન લેતો. એને ત્યારે મારો આઈડી પાસવર્ડ તેની પાસે હતો જ નહીં. અત્યારે તો હવે વાઈફ છે એટલે આપવો પડે, પહેલાં હતો જ નહીં. તો ત્યારે બાજુમાં બેસીને એની સામે મેં બધીને ડિલીટ પેલું રિમૂવ ફ્રેન્ડ કરતો ત્યારે. ને કમસે કમ કેટલી નીકળેલી? ખાલી એઝ અ ફ્રેન્ડ હતી બધી, ગર્લફ્રેન્ડ એવું કંઈ નહીં હતું, ખાલી છોકરીઓ એડ એઝ હતી. અ ફ્રેન્ડમાં પણ એવી એઝ અ ફ્રેન્ડ હતી ને, કેટલી હતી? યાદ નહીં મને. કમસે કમ 100-150 સમથિંગ. એમાં અન્નો હતી, કોઈ ઓળખતે જ નહીં હતો. એટલે ખાલી વાત રેન્ડમ ચાલતી. ફ્રેન્ડ એમ ફ્રેન્ડ રીતે વાત ચાલતી. કોઈ દિવસ મળ્યો નહીં એવો ઓનલાઈન અને ઇન્સ્ટાગ્રામ વાળી ફ્રેન્ડ્સ. હા એટલે ઇન્સ્ટાગ્રામ વાળા ત્યારે તો એવું જ ચાલતું હતું. પછી એ મેડમની એવી શરત હતી કે આ બધી અનફ્રેન્ડ જોઈએ. તમે અનફ્રેન્ડ કરી. પછી 2 દિવસ રહીને એ કીધું કે સારું. મને તું હવે ગમવા લાગી છે, આપણે હવે થોડું આગળ રિલેશનને વધારીએ તો વધારે સારું રહેશે. એવું? હા હા. એટલે આવું નહીં કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીએ. હા, એવી એટલે રીતે એ જ તો થયું ને હવે, કીધું. પણ રિલેશન પણ એટલે એમ ગર્લફ્રેન્ડ relation બોયફ્રેન્ડ આગળ જ ને. વધારી હવે. તમે કીધું મને થોડો ટાઈમ આપ, જોઈએ આપણે. તે ટાઈમ આપ્યો તો 1 વીકમાં જ આવી હા ગઈ. એક એક વીકમાં જ વીકમાં આવી ગઈ ગઈ. હતી કે ચલો લેટ્સ. એટલે અમારું ફર્સ્ટ હતું મીટિંગ 2015. પછી ટાઈમ ગયો. પછી આ મેડમને ગરબા ક્લાસનો એટલો શોખ છે, ગાંડાની જેમ એમ ગરબા રોજ જ કેટલા મહિના, છેલ્લે 4-1 મહિના કન્ટિન્યુ એ ગરબા ક્લાસ જતી. ને મને ગરબાનો જીરો, મને સાદા ગરબા બી નથી આવડતા. તો આ મેડમના લીધે હું ત્યાં જતો ગરબા ક્લાસ. ત્યારે આના માસી છે, એને ખબર પડી ગયેલી કે આ બેનું અફેર છે. બીકોઝ અમે ઓનલાઈન મૂકતા હતા સ્ટોરીઝ એન્ડ ઓલ, પણ એઝ અ ફ્રેન્ડ મૂકતા હતા. પણ ત્યારે એના ઘરમાં આટલું ideas આવી કોઈ યુઝ નહીં કરતો હતો, FB ને ઇન્સ્ટા એવું. એટલે મારા ફાધર હતા એ યુઝ કરતા હતા. પછી એટલે એને આટલું બધું નહીં ખબર હતી, ખાલી ફ્રેન્ડ છે એટલું ખબર ફ્રેન્ડ્સ હતી. તો બધાને આઈડિયા હતી, પણ બધાને આઈડિયા આવી જ જાય કે હું કોઈ દિવસ કોઈ બોય સાથે ફોટો અપલોડ કરું નહીં. ને ફર્સ્ટ ટાઈમ આવી રીતે આની સાથે અપલોડ કર્યો એટલે બધાને એમ કે આ કોઈ તો લાગે જ છે ભાઈ. પછી તો જે છપ્પા એટલે આના માસીનો ફૂલ સપોર્ટ રહ્યો છે. માસીને અમે બધું જ કહી દીધા, જે હતું એ બધું જ કહી દીધેલું. એટલે માસીને કીધું છે એ લોકો. એટલે આના માસી અને મારી મમ્મીથી મને બહુ બીક લાગતી કે ફટકા મારી બોલાવે. મમ્મી થોડી સ્ટ્રિક હતી. જેમ અયાંશને હમણાં બીક લાગે છે
તેમ આને બી લાગતી નહીં મમ્મી ના અયાંશને તો બિલકુલ અયાંશને બી લાગે ને ભલે નાની હાઉસ જાય છે પણ નાનીથી બહુ બીક લાગે ગમે તો નાની હાઉસ જ છે ને. હા ગમે પણ બીક લાગે બીક ધાક છે હજુ હોવો તો જોઈએ જ ને. તો આના માસી અને એ બંને ગરબા ક્લાસ જતા હતા ને મને ગરબાનો ઝીરો નોલેજ કે મને એક સાદો ગરબો બી નહીં આવડતો હતો તો હું આને જોવા માટે સ્પેશિયલ ખાલી ત્યાં જતો હતો કે રિયા રમે છે હું બાજુમાં ખાલી ત્યાં જોઉં ઊભો રહીને બહાર પછી એની મેમ એના સર ગરબા ક્લાસ એની સાથે રમવા માંડે મેમ સાથે. નહીં મેમ ને વાળા મને ઓળખતા નહીં કરા ઇન્સ્ટા પરથી કે તું કેમ બહાર ઊભો છે તું અંદર આવ 2500 રૂપિયા ફી મેં ભરેલી ખાલી આને જોવા માટે મને ગરબા કઈ જ નહીં આવડતા તો બધી ત્યાં બી મેમ આવી આવીને મને લઈ જાય ખેંચીને ચલની તું રમની પૈસા ભર્યા તો રમની હા એ સાચું જ છે ને એ તો ખોટું કોઈ બોલતો જ નથી બધી આવી આવીને મને ખેંચી જતી કે તો પૈસા ભર્યા તો રમે મને આવડતા ને મારે નથી શીખવું તો બી મેં 1-2 રાઉન્ડ પછી રમી લેતો માન માટે એ લોકોના માન સન્માન માટે હવે ખોટું લાગી જાય એટલે ડેઈલી કન્ટિન્યુ 4 મહિના કેપીની ગલીમાં હજુ બી ત્યાં છે રાજુ મેગી વાળો સ્કેટ પર. રાજુ મેગી વાળો કન્ટિન્યુ 4 મહિના મેગી ખાધી છે તો કે આ મેડમને મેગી એટલી ભાવે હતી હજુ બી એટલી નહીં પણ કોઈ વારે 6-1 મહિને એકવાર મન થઈ જાય કોઈ ખાવાનું. માણસ કન્ટિન્યુ 4 મહિના મેગી ખાય આ 4 મહિના સુધી મેગી ખાધી છે મેડમે તો આવી રીતે અમારું જે 2015નું હતું એ તમને શેર કર્યું પછી પેલું CCD વાળું હા એ જરીક કોમેડી વાળું છે બહુ comedy ત્યારે અમારા ગ્રુપના હજુ બી એક ગ્રુપમાં એ છે affair ના time નો જ વાત છે. અફેરના ટાઈમે તો મારા ફ્રેન્ડ પાસે ફંટી કાર આવતી તો ફંટી કાર હતી ત્યારે મારી પાસે કોઈ કાર નહીં હતી તો એ ભાઈ લઈને એ આવતો ભાઈને ફંટી બરાબર કાર. ચલાવતા બી નહીં આવડતી. હજુ બી એવો જ છે એ ભાઈ હજુ બી ચલાવતા નહીં આવડતું ખતરનાક ચલવે ને એ કારમાં અમે 5 જણ ગયેલા હતા ને ડુમ્મસ. એનો ઓન બી નહીં વાગે અમે ઓન કેવી રીતે side વગાડતા light ની ચાલે સાઈડ પર ડોર પર અફાડતા ઢાપ ત્યારે સાઈડ અમે માંગતા ને એક વાર તો અમે લોકો ગયેલા ડુમ્મસ ધુમ્મસ સાઈડ CCD તો એની જો ફંટી ચાલે છે તો ધપ પડીને બેહી ગઈ ને આગળનું ટાયર આગળ જાય ને અમારી કાર પાછળ એવો સીન થયેલા હતા તો પછી વાત આવે છે અમારી Engagement એન્ગેજમેન્ટ ની. પર. તો અમારી એન્ગેજમેન્ટ એવી રીતે થયેલી કે મારા ઘરેથી માને એવું હતું જ નહીં. મારી મમ્મીનો બહુ સ્ટ્રીક હતી, હજુ પણ છે હજુ બી છે આની સ્ટ્રીક. હવે જમાઈ તો એક નંબર એમ જમાઈને તો ઉપર બેહાડીને રાખે આની પર હજુ બી ચાલે મારી પર કઈ જ નહીં તો મમ્મી થોડી સ્ટ્રીક છે. તો તે ટાઈમ પર બહુ સ્ટ્રીક હતી અને મમ્મીને લવ મેરેજ બિલકુલ પસંદ નહીં હતા કે નહીં લવ મેરેજ નથી કરવાના, એમ કરવા હોય તો અરેન્જમાં જ કરવાના છે. તો મારા માસીને ખબર હતી તો એમ પણ મારા પપ્પાના ઘરેથી બી બધાને ખબર પડી જ ગયેલી ઓલમોસ્ટ કે આ લોકોનો અફેર છે એન્ડ ઓલ ને. એટલે મમ્મી સુધી વાત તો પહોંચી જ ગઈ હતી. પણ હું મમ્મીને એવું કહેતી હતી કે મમ્મી એવું નથી, મારો ફ્રેન્ડ છે. એ કેટલા એ ટાઈમ સુધી કીધેલું જ નહીં કેટલા મહિના સુધી અમે એમ જ ફરતા હતા માસા માસીને ખબર હતી ખબર પડી ગયેલી બીકોઝ અમે જે હા તો ગાડીમાં બેસતા હા ઉપર હવે તો હું એ પછી કહેજે એન્ગેજમેન્ટ વાળું હવે હું પહેલાં કહું મેં અને ફર્સ્ટ ટાઈમ આવી તમે ગાર્ડનમાં બેસતા ડેઈલી અમે મળતા હતા તો અમારામાં એક ફંક્શન આવે જે ઉનાળામાં કેરી ગારો કરીને મેંગો પાર્ટી. એટલે મેંગો પાર્ટી. તો એ ટાઈમે અમારામાં એવું હોય કે મારા ભાઈ બહેનો જીજાઓ અંકલ આંટી બધા જ આ પ્રોડક્ટ વારે વચ્ચે આવ્યા કરે છે પેલું ત્યારે મારી બેનને બધું ખબર હતી તો મેં એને ફોન કર્યો મેં કહું આવી રીતે ગાર્ડનમાં છું મેં કીધું રિયા બી આવેલી છે શું કરું કારણ કે આ જ ટાઈમ છે કે તું લઈ આવ ઘરે બધા બેસેલા છે મારા પપ્પા મારા કાકા બધા આખું મારું ફેમિલી હતું ખાનદાન તમે જુઓ ને એકવાર હું મલાવીશ, એટલું મોટું ખાનદાન છે તે મોલીનું. બધા જ હતા ને હું એકલી ગઈ. તાને મેં કીધેલું ને મેં આને કીધું કે ચાલ ઘરે જઈએ મારા મમ્મી પપ્પાને તો મળી લે. તો આ તો મારી પાછળ બેસીને આવી ગઈ, એને નહીં ખબર હતી મારું ઘર બી એ ત્યારે નહીં જોયેલું હતું. તો આવી મેંગો પાર્ટી હતી તો બધા જ હતા. તો આને હું લઈ ગયો. પહેલાં તો ગભરાવાય નીચે માણસ જોઈને કે આ શું છે આટલા બધું પબ્લિક. મેં કહું આજે મારા ઘરે મેંગો પાર્ટી છે એટલે આને તો ખબર મેંગો પાર્ટી એટલે પબ્લિક અને હોવાનું જ છે. નીચે સ્ટાર્ટિંગમાં જ ડાયરેક્ટ મારા પપ્પા મારા કાકા હતા નીચે ને પપ્પા હતા. અને પછી હું થોડું ઉપર ગઈ એટલે બધી કાકીઓ હતા, બધી બહેનો હતી. મારા સાસુ હતા, બધા હતા, તો બધી બહેનો. મને એક જ સવાલ ધક 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 ધક. આને એવું થતું હતું પણ મને મારી બહેનો અને કાકે એક જ સવાલ પૂછતી હતી
આવી ઢીંગલા જેવી તું લાવ્યો કેવી રીતે એમ કે બધાને શક હતો કે મારી પાસે આવી ઢીંગલા જેવી આવી કેવી રીતે. ને આ તો પહેલી જ વારમાં મારા ઘરવાળાને બધાને ગમી ગયેલી. એવું નહીં કે કંઈ અમારા ઘરમાં કોઈ બોલ્યું હોય કે આ નહીં આમ નહીં તેમ નહીં, કઈ જ વસ્તુ નહીં. પહેલી જ વારમાં સીધી ગમી ગઈ, બધાને મળી બેસી. પછી નીચે ગયા અમે મળીને, તો નીચે પપ્પા હતા, પપ્પાને મલાવી, પપ્પાને પગે પગે લાગી, બધું સેટ થઈ ગયું. પપ્પાને મેં કીધું પપ્પા આઈડિયા છોકરી છે, મને ગમે છે, મારે એની સાથે લગ્ન કરવા છે. પપ્પા કે ઓકે કે મારા પપ્પાની કોઈ દિવસ કોઈ મગજમારી હતી નહીં આ બધી વસ્તુમાં. તો એટલે મારા ઘરમાંથી તો માની ગયેલા. પછી આના ઘરે બધું મનાવવાનું હતું. એના ઘરમાં કોઈ પ્રોબ્લેમ હતો પણ નહીં, કે કંઈ નહીં મળી ગઈ છે એટલે આમાં ખતરી જ છે તો ભાઈ કોઈ વાંધો નથી એમ. તો પછી મારા ઘરે મેઇન મનાવવું બહુ અઘરું હતું. ને મેં મારા માસીને સમજાવ્યું. પહેલાં તો મેં મારા માસીને બી બહુ ગભરાઈને કીધેલું, કારણ કે મારા માસા થોડા સ્ટ્રિક્ટ છે. માસીને બધું શેર કોઈ સ્ટ્રિક્ટ નથી. હું તમને બતાવાય એ માણસ બતાવા જે કે જ ને માસા એવો ક્યુટ છે, મસ્ત ગોલું મોલું છે. અમારા ગોલું મોલું માસા છે. તે માસીને મેં સ્ટાર્ટિંગમાં કીધેલું, ને પછી માસાને કીધેલું, અને પછી એ લોકો તો માની ગયેલા. પછી મમ્મીને ધીમે ધીમે મનાવ્યું કે ચલ કંઈ નહીં, જે છે તે બેસી જા, ઘર બધું તો સારું છે. તો પણ હું નહીં જતો. આંટી પછી મારી ફાટતી હતી એટલી, તો હું એને નીચે એનું જે આ ઘર છે એ ફ્લેટમાં રહેતી. તો ફર્સ્ટ ફ્લોર પર એનું ઘર હતું, તો હું નીચે એને મળવા જતો. ખાલી નીચે ઊભો રહેતો, ઉપર જતો જ નહીં. મારે તો એટલી ફાટતી. પછી મને જબરદસ્તી એકવાર ગણપતિના ટાઈમ પર ગઈ ત્યારે મારા માસા માસી ને દાદી જબરદસ્તી ઉપર લઈ ગયેલા. તો હવે આવીએ છીએ અમારા એન્ગેજમેન્ટ ડે પર. એન્ગેજમેન્ટની ડેટ પૂછીએ આપણે એને. એન્ગેજમેન્ટની ડેટ ખબર છે? ખબર જ હોય ને તો 26 ડિસેમ્બર 2016. યસ, હા, આપને બધું ખબર જ હોય. અને જે એન્ગેજમેન્ટ ટાઈમ હતો એ બી બહુ સારો અમારો ગયો હતો. અને આને તો એટલું ગમતું. આ લોકોમાં અમારામાં તો એવું હોય કે છોકરીના એન્ગેજમેન્ટ થાય ને છોકરી છોકરાના ઘરે રહેવા જઈ શકે. તો આ લોકોમાં નહીં, એવું પોસિબલ નથી કે છોકરીઓ જાય છોકરાના ઘરે. તો આ જીત કરતી, આને ચાલતું જ નહીં મારા વગર. એટલો લવ થઈ ગયેલો મારી પર. એવું કંઈ નહીં. તો આઈડિયા એની મમ્મી હાથે કે કોઈની બી હાથે લડીને મારા ઘરે રહેવા આવતી. નહીં આવતી રહેવા, એટલું બી નહીં હતું. ઘરે બી રહેતી, પણ હા, પણ મારા એ લોકો રહેવા આવતી. એને મારા વગર ચાલતું નહીં. અમારે ત્યાં નહીં ચાલતું કે એવી રીતે રહેવા આવ. પણ હવે અમે કશે ગયા હોય રાત્રે ફરવા તો લેટ થઈ જાય. મારું ઘર ને એનું ઘર બહુ દૂર હતું, તો પછી હું એના ઘરે રોકાઈ જતી. તો પછી રોકાતી તો ખાસો ટાઈમ 1-2 વીક જેવું રોકાતી. બીજા દિવસની સવાર પડતી ને એટલે મારા ઘરે જ કેવું હતું કે મારા ભાભી છે ને એ મારા જેટલા જ હતા ને એ મારા બેસ્ટ ફ્રેન્ડ જેવા જ છે. તો અમને બંનેને એકબીજા સાથે બહુ ગમતું. તો અમે સાથે રોકાતા, અમે ફરતા હરતા, અમે બહુ એન્જોય કર્યું છે એન્ગેજમેન્ટના ટાઈમ પર પણ. એટલે મને ગમતું, એને બોની પણ હોય એટલે થોડું વધારે ગમે. પછી યાદ આવે મમ્મીની એટલે પાછી ચાલી જતી. એ ટાઈમ પર તો હવે થોડું આવું થઈ જતું, અટેચમેન્ટ હોય એટલે. તો આ હતી અમારી એન્ગેજમેન્ટની ડેટ. એન્ગેજમેન્ટમાં તો એટલું કોઈ એવું નહીં હતું, નોર્મલ જ હતું. પછી એન્ગેજમેન્ટ પછી મેરેજ આવ્યા. અમારા મેરેજની ડેટ ગેસ કરો. મેરેજની ડેટ તો આવે એવી નહીં હતી એટલે અમારે ડેટ લેવી પડેલી. 26/11 જે 26/11 છે, જે બહુ બ્લેક ડે છે આપણા માટે. ત્યારે અમારા મેરેજ કરવા પડેલા હતા. કે ડેટ હતી જ નહીં કોઈ પણ. પછી સીધી 5 વર્ષ થઈ જાય, 5 વર્ષ પછી આવતી હતી. એટલે હવે પછી અમારે તો જબરદસ્તી પછી બી કરી લઈએ. પણ હવે પેરેન્ટ્સનું કેવું કે નહીં, આ ડેટ મહારાજે આપી છે એટલે આ ડેટ જ થાય. તો પછી અમે કરેલું એ ડેટે મેરેજ. 26/11 2018 અમારા મેરેજ થયેલા. હા, જે આજે 9 વર્ષ કમ્પ્લીટ થયા છે અમારી મેરેજ. 9 વર્ષ કમ્પ્લીટ થયા છે. યસ. હવે 10મું આવવાનું છે. 10મા વર્ષે આપણે કઈ ધમાલ કરવાના છે વિડીયો માટે. 10 વર્ષ પૂરા 10મું બેસશે, 10મું વર્ષ બેસશે અમારા મેરેજ એનિવર્સરી પર 26/11 ત્યારે કંઈક મોટું અમે લાવશું. મેરેજ લાઈફ પણ થોડો બધાની લાઈફમાં જેમ ઉતાર ચઢાવ આવે એવી રીતે અમારી લાઈફ અત્યારે એ તો છે. આ જ્યારથી આવી ને મેરેજ કરીને મારા ઘરે, ત્યારથી મારી લાઈફ બદલાઈ ગયેલી. આના લીધે લક્ષ્મી કહે ને કે લક્ષ્મી આવે તો બધું ચેન્જ થાય. તો આ મારા માટે લક્ષ્મી છે, મારી લક્ષ્મી. તો આટલું નહીં બોલવાનું લક્ષ્મી ને. એ તો કોઈ વાર તો મગજ જાય ને ત્યારે બોલાઈ જાય. અમારું આફ્ટર 5 years પછી અમારું નાનું ઢીંગલું આવ્યું.
અયાન્સ અમે હા અમે પછી બહુ ફર્યા મેરેજ પછી મેરેજ વધારે પછી ફર્યા થોડું વધારે ફરેલા પછી અમે બેબી પ્લાન કરેલો પ્લાનિંગ ને અમારું બેબી પ્લાન હા યાન્સ અમારું પ્રોડક્ટ અહીંયા નાનકડું છોટું 5 વર્ષ પછી અમારું નાનકડું છોટું આવે ઢીંગલું આ મારું ઢીંગલું હાઈ કર દે ખાલી આમાં જોઈને હાઈ કરી હાઈ કર દે હાઈ કરે હાઈ આ ગાઈસ મારું નાનકડું બેબી છે જય તા અમારું છે જીનું જીનું અમારું બટાકું જીનું બટાકું છે એને જીનું અત્યારે- બટાકું હાય ગાઈસ એને અત્યારે કાજુ કતરી ખાવામાં ઇન્ટરેસ્ટ થયો છે એટલે એ ખાય છે તો આ છે અમારી લવ સ્ટોરી લવ સ્ટોરી અને જે તમને લોકો બહુ કમેન્ટ કરતા હતા કે બોનીભાઈ લવ સ્ટોરી બતાવો તમારી લવ સ્ટોરી તો આ છે અમારી લવ લવ સ્ટોરી સ્ટોરી બધા ઉતાર ચઢાવ આવ્યા છે પણ અમે અત્યારે અમે સાથે જ છે ને આવી રીતે જ સાથે રહેશું 9 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા આવી રીતે અમારા મને બી એવું થાય છે 9 વર્ષ થઈ ગયા તો સાચો પ્રેમ હજુ પણ મળતો નથી એ અમારી જિંદગી બનાવી દે છે અને અમારી લવ સ્ટોરી હજુ પણ ચાલુ જ છે અમે જેવા પહેલા હતા એવા હમણાં પણ છે હજુ બી એવા છે એ ગરમ છે હું ઠંડી છું કોઈ વાર હું ગરમ છું તો એ ઠંડો છે હું બોલતો જ નથી કઈ સો ગાઈસ આ અમારી હતી લવ સ્ટોરી જો તમને આ લવ સ્ટોરી ગમી હોય તો એને બહુ જ બધો પ્રેમ આપો એને લાઈક કરો ને તમારા એવા કોઈ ફ્રેન્ડ હોય જે લવ સ્ટોરીવાળા એને આ વિડીયો શેર કરો તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં સો અમે હવે અહીંયાથી બાય બાય કહીએ છીએ બાય મળીએ હવે આપણે કાલે બીજા નવા બ્લોગ સાથે આપણો અને બ્લોગ હવે તો કન્ટિન્યુ જ તમે રહેશે લોકો જ કહો કે અમે કયું ચેલેન્જ કરીએ બીકોઝ મારે પ્રેન્ક કરવાનું બાકી છે મેકઅપ વાળો બદલો લેવાનો તો તમે લોકો જ કહો મને કે હવે હું કેવો બદલો લેવો કોઈ પોસિબલ નથી છે ચેલેન્જ પોસિબલ